जय जय जगन्नाथ, जय રણછોડ માખણચોર, બસ આ જ નાદ સાથે અમદાવાદ અત્યારે ગુંજી રહ્યું છે। લોકોનો ઉત્સાહ બમણો થતો જઈ રહ્યો છે। જેમ જેમ રથ આગળ નીકળશે એમ એમ લોકોનો ઉત્સાહ વધતો જઈ રહ્યો છે। અત્યારે જે મારી પાછળના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અત્યારે 18 ગજરાજ કે જે આગળ નીકળી ચૂક્યા છે અને સાથે જ આ 30 અખાડાઓ 101 ટ્રક તે પણ અલગ અલગ રીતે ગોઠવવામાં આવી છે। અલગ અલગ પોતપોતાની શેરીઓના નામ લખવામાં આવ્યા છે અને તેઓ જાંબુનો પ્રસાદ પણ વિતરણ કરી રહ્યા છે, ચોકલેટનું પણ વિતરણ કરી રહ્યા છે। તો આ તમામ દ્રશ્યોને આ તમામ જે ટ્રક અહીંથી નીકળશે ત્યાર પછી એ ત્રણેય રથ કે જે નગરચર્યાએ પ્રસ્થાન આગળ કરશે। તો ભગવાન જગન્નાથના નાદે આજે અમદાવાદ ઘેલું બન્યું છે અને માનવ મેરામણ કંઈક આ રીતે ઉમટ્યું છે। તમામ જગ્યા પર જાણે દરિયો ઘૂંઘવાતો હોય તેવા એ દ્રશ્ય લોકોમાં અત્યારે એ જોવા મળી રહ્યા છે। ક્યાંય પણ ચાલવાની જગ્યા ના રહે એટલી ભીડ અહીંયા છે અને આજ ભગવાન જગન્નાથની પ્રત્યે લોકોની આસ્થા કે જેમને ત્યાં સુધી ખેંચીને લાવે છે। આખી રાત સૌ કોઈ લાઈનમાં ઊભા રહ્યા અને આજ એ પળના સાક્ષી બનવા માટે બહેનો પણ ઘેલી બની છે। જય જય રણછોડ માખણચોરના બુલંદિત એ નારા પણ અત્યારે સંભળાઈ રહ્યા છે। લોકો સેલ્ફી લઈ રહ્યા છે પોતાના મોબાઈલમાં। તમામ જે પરંપરાગત વિધિ થઈ છે એ તમામ દ્રશ્ય કેમેરામાં કેદ પણ કરતા લોકો પણ જોવા મળી રહ્યા છે। તો ભગવાન જગન્નાથના એ હવે રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે અને એ તમામ દ્રશ્ય આપણે સુધી અમે પહોંચાડતા રહીશું। ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભો લેવા માટે જગન્નાથ મંદિર આવતા હોય છે, કારણ કે વર્ષ દરમિયાન માત્ર એક જ એવો દિવસ હોય છે કે જ્યારે નગરના નાથ નગર યાત્રાએ નીકળતા હોય છે અને એટલા માટે જ ભક્તો દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે જે ભક્તોની ભીડ છે તે ભગવાનની પ્રથમ ઝલક નગરચર્યાએ નીકળતા હોય તે નગરચર્યાએ નીકળે ત્યારે પ્રથમ ઝલક જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં મંદિર બહાર રાહ જોતા હોય છે અને એટલા માટે જે ભગવાનનું સ્વરૂપ છે તે સ્વરૂપ આજના દિવસે આહલાદક દેખાતું હોય છે। ખાસ તો જે ભગવાનના શૃંગાર છે તે શૃંગાર પણ વિશેષ રીતે આજે તૈયાર કરવામાં આવ્યા છે। ભગવાનને લાલ રંગના વાઘા પહેરાવવામાં આવ્યા છે, સાથે અલગ અલગ પ્રકારની ભરતકામ કરેલી જે વસ્તુઓ છે તે પણ અર્પણ કરવામાં આવી છે। તેમનું તિલક પણ વિશેષ છે, સાથે ગજરાજોએ આગેવાની લીધી છે અને જે ભક્તોની ભીડ છે તે દ્રશ્યોમાં બતાવીશું કે ભક્તોની ભીડમાં સૌ કોઈ હરખઘેલા બન્યા છે। ભજન મંડળીઓ દ્વારા ભજન કીર્તન કરવામાં આવી રહ્યા છે અને જગન્નાથ મંદિરની બહારના આ સીધા દ્રશ્યો છે કે જ્યાં રથ મંદિર પરિસરની બહાર લાવી દેવામાં આવ્યા છે। ટ્રક છે તે ટ્રક અલગ અલગ પ્રકારની ઝાંખી કરાવતા ટ્રક જોવા મળી રહ્યા છે અને હૈયાથી હૈયું દળાય તે પ્રકારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ખલાસી બંધુઓ રથ ખેંચવાનું કામ કરતા હોય છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે રથ ખેંચતા આવ્યા છો, કેટલા વર્ષો? 147મી રથયાત્રાનું આ બધું આયોજન છે। 147 વર્ષથી અમે ખલાસી ભાઈઓ રથયાત્રા ખેંચી રહ્યા છે। સમય પ્રમાણે માણસો બદલાતા રહેતા હોય પણ ખલાસી તો એને એ જ રહે છે અમારા। અને સવારના નિજ મંદિરથી લઈને પરત નિજ મંદિર સુધી લાવવાની સંપૂર્ણ જવાબદારી ખલાસી સમાજની હોય છે, સાથે પોલીસનો સહકાર, મંદિરનો સ્ટાફ અને પબ્લિકનો પણ સહકાર અમારી જોડે પૂર્ણ હોય છે। મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરની બહાર જોવા મળી રહ્યા છે। નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે અને એટલા માટે ભગવાનની પ્રથમ ઝલક ભક્ત પર પડે તેવું સૌ કોઈ ભક્ત ઈચ્છતા હોય છે અને એટલા માટે ભગવાનના આજના દર્શન, અષાઢી બીજના દર્શન વિશેષ રીતે કરવા માટે સૌ કોઈ ભક્તો વાટ જોતા હોય છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।